સુરતના એપીએમસી માર્કેટ ખાતે ગત વર્ષ દરમિયાન 2850 કરોડનું શાકભાજીનું વેચાણ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો। ખાનપીણીની વાતમાં અગ્રેસર સુરતમાં એક વર્ષના શાકભાજી વેચાણના આંકડા જોઈને કોઈને પણ આશ્ચર્ય થઈ શકે છે। શહેરમાં શાકભાજીની લે વેચનું માર્કેટ વર્ષે અંદાજે 2850 કરોડ રૂપિયાનું છે। એપીએમસીએ જાહેર કરેલા આંકડા મુજબ એપ્રિલ 2023 થી માર્ચ 2024 સુધીમાં વિવિધ 42 પ્રકારના શાકભાજીનું 2850 કરોડ રૂપિયાના સુરત શહેર અને જિલ્લામાં વેચાયા હતા। આ 42 પૈકી સૌથી વધુ રૂપિયા 1308 કરોડની કિંમતના એટલે કે 46% બટાકા, ડુંગળી, ટામેટા, મરચા અને લસણ ખવાયા હતા, જેમાં 320 કરોડના બટાકા, 286 કરોડના કાંદા, 283 કરોડના ટામેટા, 210 કરોડના મરચા, 209 કરોડનું લસણ વેચાયું હતું। એપીએમસીમાં શાકભાજીનું હોલસેલ વેચાણ કરવામાં આવે છે। ખેડૂતો તેમના ત્યાં પકવેલા શાકભાજી હોલસેલ ભાવે એપીએમસીમાં વેચે છે અને એપીએમસીમાંથી તે સુરત શહેર અને જિલ્લાના છૂટક વેપારીઓ સુધી પહોંચતું હોય છે। એપીએમસીમાં દિલ્હી, હિમાચલ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત 10 રાજ્યો અને ગુજરાતના અલગ અલગ ગામોમાંથી શાકભાજી વેચાણ માટે આવે છે। આ વર્ષ દરમિયાન 107 કરોડ કિલો શાકભાજીનું વેચાણ થયું હતું, જેમાં સૌથી વધારે 25.56 કરોડ કિલો બટાકા, 17 કરોડ કિલો કાંદા, 12 કરોડ કિલો ટામેટા, 3.58 કરોડ કિલો રીંગણ, 5.79 કિલો કોબી, 4.42 કરોડ કિલો ફ્લાવર, 3.35 કરોડ કિલો ભીંડા, 5.58 કરોડ કિલો લીલા મરચા, 2.24 કરોડ કિલો લીલા વટાણા, 1.18 કરોડ કિલો કારેલાનું વેચાણ થયું હતું। ડિસેમ્બર અને જાન્યુઆરીમાં શાકભાજીનું સૌથી વધુ 10 કરોડ કિલો વેચાણ થયું હતું। સુરત એપીએમસી દ્વારા શાકભાજી વેચાણની વાત છે, એમાં ખાસ કરીને જે શાકભાજી છે એ ગુજરાતના અન્ય જિલ્લામાંથી, સુરત જિલ્લામાંથી, એની સાથે લગભગ 12 થી 15 રાજ્યમાંથી શાકભાજી સુરત એપીએમસીમાં આવે છે અને ગયા વર્ષે લગભગ 2000 કરોડ ટર્નઓવર, આખરે 2850 જેવું ટર્નઓવર છે। વર્ષ દરમિયાન આવેલા કુલ શાકભાજીમાંથી 19% શાકભાજી માત્ર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આવ્યા હતા, જ્યારે નવેમ્બર મહિનામાં સૌથી ઓછું 8 કરોડ કિલો શાકભાજીનું વેચાણ થયું હતું। ઓક્ટોબર મહિનામાં લીંબુની સૌથી વધારે આવક થઈ હતી। ઓક્ટોબરમાં 35 લાખ કિલો લીંબુ આવ્યા હતા। એપીએમસીમાં આદુની આવક જરૂરિયાત કરતાં ઓછી રહી હતી, જેના કારણે ભાવ વધ્યા હતા। વર્ષ દરમિયાન કુલ 1.47 કરોડ કિલો આદુનું વેચાણ થયું હતું, જેમાં આદુનો સૌથી ઊંચો ભાવ 110 રૂપિયા થયો હતો। આ ભાવ ઘટીને 77 રૂપિયા સુધી ગયો હતો। આદુનું સૌથી ઓછું વેચાણ માર્ચમાં 6.73 લાખ કિલો થયું હતું, જ્યારે જાન્યુઆરીમાં સૌથી વધારે વેચાણ 16 લાખ કિલો થયું હતું। ગુજરાતના અન્ય જિલ્લામાંથી શાકભાજીમાં તમારા ફ્લાવર છે, કોબીજ છે, બટાકા છે, વિવિધ વસ્તુઓ આવે છે। અન્ય રાજ્યમાંથી તમારે શિમલાથી વટાણા, તમારા રાજસ્થાન જોધપુરથી ગાજર, મહારાષ્ટ્રથી ટામેટા, અહીં અલગ અલગ શાકભાજીઓ સુરતમાં આવે છે। અને સુરત શહેરની જે 70 લાખની વસ્તી છે એને આજુબાજુના જે પરા છે, કહોરા છે, ઓરપાડ છે, સચિન છે, આ બાજુ પલસાણા છે, બારડોલી, ત્યાં સુધી શાકભાજી અહીંથી ફેરીયાર્ડો લઈ જઈને જે તે વિસ્તારમાં વેચવામાં આવે છે। છેલ્લા એક વર્ષ દરમિયાન બટાકાનો સરેરાશ હોલસેલ ભાવ ₹18 હતો, જ્યારે ડુંગળી ₹24, ટામેટાનો ભાવ ₹25 હતો। સૌથી વધુ ભાવ રતાળુનો હતો, જે 193 રૂપિયાનો થયો હતો। આ ઉપરાંત કોબી ₹18, ફ્લાવર ₹33ના ભાવે વેચાયું હતું। મરચાના ભાવ ₹45, લસણનો ભાવ 188 રહ્યો હતો।